વિદ્યાર્થી મિત્રો, શું તમને ખબર છે કે ક્લીનેસ્ટ સિટી ઇન્ડિયા પ્રોજેક્ટમાં આપણા ગુજરાતના 4 શહેરો ટોપ 10 માં આવ્યા. અનુક્રમે સુરત, અમદાવાદ, બરોડા અને રાજકોટ. આપણા માટે આ ખૂબ જ ગૌરવ લેવા જેવી બાબત કહેવાય. પણ હજુ કેટલાક એવા લોકો છે કે જે સ્વચ્છતા પ્રત્યે એટલા બધા સભાન નથી. તો સ્વચ્છતા અંગે આપણી શી ફરજો છે? બીજા દેશ કરતા આપણા દેશમાં કેમ ગંદકી વધારે છે? એ બધા જ પ્રશ્નોના જવાબમાં આપણા સૌમાં સ્વચ્છતા પ્રત્યેની સભાનતા આવે અને ફરજ નિષ્ઠા આવે એવો એક પાઠ આપણા અભ્યાસક્રમમાં રજૂ થયો છે, જે આજે આપણે ભણવાના છીએ. પાઠ 8, છાલ, છોતરા અને ગોટલા. લેખક શ્રી બકુલ ત્રિપાઠી, જન્મ 26/11/1928, અવસાન 31/8/2006. લેખક પરિચય. બકુલ પદ્મમણિશંકર ત્રિપાઠીનો જન્મ નડિયાદમાં થયો હતો. તેઓ પ્રથમ હરોળના હાસ્ય સર્જક હતા. તેમણે કોમર્સ કોલેજમાં અધ્યાપન કાર્ય કર્યું હતું. સચરાચર, સોમવારની સવારે, દ્રોણાચાર્યનું સિંહાસન, હૈયું ખોલીને હસીએ, ગોવિંદે માંડી ગોઠડી તેમના હાસ્ય નિબંધ સંગ્રહો છે. વૈકુંઠ નથી જાવું, હિંડોળો ઝાકમજોળ, મન સાથે મૈત્રી, અષાઢની સાંજ, પ્રિય સખી વગેરે તેમના લલિત નિબંધ સંગ્રહો છે. દૂરદર્શન પર આવતી તેમની ગપસપ શ્રેણી ખૂબ લોકપ્રિય થયેલી. તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો. પાઠ પરિચય. બકુલ ત્રિપાઠીનો છાલ, છોતરા અને ગોટલા હાસ્ય નિબંધ, હાસ્ય એટલે પ્રભુ સાથે મૈત્રી, પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે. આ નિબંધમાં લેખકે ભારતીય લોકોની ગમે ત્યાં કચરો નાખવાની, ગંદકી કરવાની માનસિકતા પર કટાક્ષ કર્યો છે. વેદ, પુરાણ, રામાયણ, મહાભારત આપનાર સંસ્કૃતિના લોકો એ જ સંસ્કૃતિના પ્રતીક સમા મંદિરોની બહાર જ ગંદકી કરતા હોય છે. જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુનો વાસ હોય છે, પણ આપણે ત્યાં તો જ્યાં પ્રભુનો વાસ ત્યાં જ ગંદકી હોય છે. કેળાની છાલ, નાળિયેરના છોતરા અને મગફળીના ફોતરાના ઉદાહરણો દ્વારા લેખક એક ગંભીર પ્રશ્ન તરફ આપણું ધ્યાન દોરે છે. એ માટે કાવ્ય પંક્તિ, ફિલ્મી ગીત, પંક્તિનો વ્યંગ્યાત્મક ઉપયોગ કર્યો છે. સમગ્ર હાસ્ય નિબંધમાં લેખકે અવળવાણી અને કટાક્ષ દ્વારા આપણી ગંદકી અને અણઘડતાની કુટેવને પ્રકાશિત કરી છે. પાઠ પરિચય જોઈ લઈએ. આ હાસ્ય નિબંધ છે. નિબંધના અનેક પ્રકારો હોય. લલિત નિબંધ, ચરિત્ર નિબંધ, પ્રવાસ નિબંધ, એવો એક આ હાસ્ય નિબંધ છે. આ હાસ્ય નિબંધમાં લેખકે કટાક્ષ દ્વારા આપણી જે સ્વચ્છતા પ્રત્યેની બેદરકારી છે તેને ઉપસાવી આપી છે. કેળાની છાલ, સિંગના છોટલા અને કેરીના ગોટલા ગમે ત્યાં જ આપણે નાખી દઈએ છીએ. ડસ્ટબિન મૂક્યું હોય તેનો પણ ખ્યાલ નથી કરતા, અને રસ્તે કે કોઈ પણ સંસ્થામાં, શાળામાં કે જ્યાં પણ ગયા હોઈએ ત્યાં આવી બધી વસ્તુઓ ખાઈને પછી એના છોટલા ત્યાં જ નાખી દેતા હોઈએ છીએ, જેને કારણે માખી, મચ્છર, કીડીઓ વગેરે પાકે છે અને રોગચાળો ફેલાય છે. તો સ્વચ્છતા ત્યાં પ્રભુતા, આ જે આપણી કહેવત છે ગુજરાતીમાં, એને પણ આપણે ભૂલી ગયા છીએ. અને જ્યાં મંદિરોમાં કે એવા ધર્મસ્થાનોમાં ગયા હોઈએ ત્યાં પણ આપણે ગંદકી કરીએ છીએ. સામાજિક વિજ્ઞાનમાં તો એક કારણ આવે છે કે આપણા ધર્મસ્થાનો ઉકરડા બની ગયા છે. એ ગંદકી પ્રત્યેની આપણી જે ગંદકી માટે આપણી જે બેદરકારી છે તે તરફ આપણું ધ્યાન દોરે છે. તો લેખકે આ પાઠમાં કાવ્ય પંક્તિ, ફિલ્મી ગીત અને એનો વ્યંગ્યાત્મક ઉપયોગ કરીને આ હાસ્ય નિબંધમાં આપણી ગંદકી અને અણઘડતાની કુટેવને રજૂ કરી છે. પાઠ વાચન. આપણી મૂળ ભારતીય સંસ્કૃતિ એ વેદ, પુરાણો, ઉપનિષદની સંસ્કૃતિ, રામાયણ, મહાભારત, ભાગવતની સંસ્કૃતિ, રામ, કૃષ્ણ અને બુદ્ધની સંસ્કૃતિ. પણ એ તો બહુ પુરાણી વાત છે. આગળ જતા આપણે ભારત દેશમાં આજે નવી જ સંસ્કૃતિ વિકસાવી છે, છાલ, છોતરા અને ગોટલાની સંસ્કૃતિ. પેલી મહાન સંસ્કૃતિના અવશેષો આજે જડે છે. પુરાણા મંદિરો, સ્થાપત્યો, સ્તૂપો,
પણ એ બધાયને ઢાંકી દે છે આપણી નવી સંસ્કૃતિ, છાલ, છોતરા અને ગોટલાની સંસ્કૃતિ. અરે પેલી પુરાણી સંસ્કૃતિને મંદિરો, સ્થાપત્યો, સ્તૂપો ઉપર છવાઈ ગયા છે આજની આપણી તાજા બ તાજા ન બ નવ સંસ્કૃતિના પ્રતીકો, છાલ, છોતરા અને ગોટલા. ખરેખર તમને આપણા યાત્રાધામોમાં પણ શિલ્પો, મૂર્તિઓ, ધર્મ પ્રતીકોની આસપાસ નાળિયેરના છોતરા વેરાયેલા દેખાશે. એમ તો કેળા પવિત્ર ફળ છે, ઉપવાસ વખતે ફરાળનું ફળ છે. એની છાલો આપણને ઠેર ઠેર દેખાશે આપણા ધર્મસ્થાનોએ. અને આપણે ધાર્મિક ભાવનાવાળા હોવાથી પરમેશ્વરની આપણા પર અઢળક કૃપા છે. આપણા દેશમાં આંબા છે, આમ્રફળ છે. વિશ્વના શ્રેષ્ઠ આંબા પરમેશ્વરે આપણા ભારત દેશને આપ્યા છે. આનાથી આભારવશ થઈને આપણે ગોટલા પ્રભુને અર્પણ કરીએ છીએ. જોજો આપણા યાત્રાધામોની ગલીઓમાં. એટલે જ કહું છું, આપણી નૂતન સંસ્કૃતિ છે છાલ, છોતરા અને ગોટલાની સંસ્કૃતિ. અરે પેલા પ્રાચીન સંસ્કૃતિના પ્રતીકો તો ક્યાંક ક્યાંક જ દેખાય છે. ક્યાં સોમનાથ અને ક્યાં દ્વારકા, ક્યાં અંબાજી અને ક્યાં ડાકોર, ક્યાં બનારસ અને ક્યાં જગન્નાથપુરી છૂટાછવાયા ક્યાંક ક્યાંક જ આવ્યા છે. પાઠને સમજી લઈએ. આપણી મૂળ ભારતીય સંસ્કૃતિ વેદ, પુરાણો, ઉપનિષદ, રામાયણ, મહાભારત, ભાગવત, રામ, કૃષ્ણ અને બુદ્ધની સંસ્કૃતિ એને આપણે ભૂલી ગયા છે અને આજે આપણે એક નવી જ સંસ્કૃતિ વિકસાવી છે, છાલ, છોતરા અને ગોટલાની સંસ્કૃતિ. કટાક્ષમાં કહે છે લેખક કે સ્વચ્છતા પ્રત્યે આપણામાં જે સભાનતા હોવી જોઈએ તે હજુ સુધી આવી શકી નથી. અને પેલી મહાન સંસ્કૃતિના અવશેષો તો આજે માત્ર મંદિરો, સ્તૂપો, સ્થાપત્યો એ તો અમુક જગ્યાએ જ જોવા મળે છે. પણ આપણી તાજા બ તાજા એટલે કે એકદમ આધુનિક સંસ્કૃતિ છે છાલ, છોતરા અને ગોટલા. ખરેખર યાત્રાધામોમાં જે ધર્મ પ્રતીકો છે એની જગ્યાએ આપણને બધે જ આવા છાલ, છોતરા અને ગોટલા દેખાશે. કેળા એ ફરાળનું ફળ છે, એટલે આપણે ધાર્મિક સ્થાનોએ ગયા હોઈએ તો ખાસ કરીને ઉપવાસ કર્યો હોય અને તે સમયે આપણે ઉપવાસમાં કેળા ખવાય છે એટલે ખાઈને આપણે એના છોટલા ગમે ત્યાં ફેંકી દઈએ. સિંગ પણ ફરાળ ઉપવાસમાં ખવાય, એને પણ આપણે ખાઈને એના છોટલા ગમે ત્યાં ફેંકી દઈએ છીએ. અને કેરી એ આપણા આમ્રફળ તરીકે ઓળખાય છે. વિશ્વના શ્રેષ્ઠ આંબા આપણા ભારત દેશમાં છે અને એનાથી જાણે આપણે પ્રભુ ઉપર ખૂબ જ આભાર વ્યક્ત કરતા હોઈએ એ રીતે આપણે કેરી ગમે ત્યાં જ યાત્રાધામોમાં ખાઈએ છીએ અને એના ગોટલા ગમે ત્યાં નાખી દઈએ છીએ. વિશ્વના શ્રેષ્ઠ આંબા પરમેશ્વરે આપણા ભારત દેશને આપ્યા છે, એનાથી આભારવશ થઈને આપણે ગોટલા પ્રભુને અર્પણ કરીએ છીએ. જોજો આપણા યાત્રાધામોની ગલીઓમાં. એટલે જ હું કહું છું કે આપણી નૂતન સંસ્કૃતિ છે છાલ, છોતરા અને ગોટલાની સંસ્કૃતિ. અરે પેલા પ્રાચીન સંસ્કૃતિના પ્રતીકો તો ક્યાંક ક્યાંક જ દેખાય છે. ક્યાં સોમનાથ અને ક્યાં દ્વારકા, ક્યાં અંબાજી અને ક્યાં ડાકોર, ક્યાં બનારસ અને ક્યાં જગન્નાથપુરી છૂટાછવાયા ક્યાંક ક્યાંક જ આવ્યા છે આપણી પ્રાચીન સંસ્કૃતિના પ્રતીક. પણ આપણી નૂતન સંસ્કૃતિના પ્રતીક તો દેશમાં ક્યાં નથી? ઠેર ઠેર, અત્ર તત્ર, સર્વત્ર છાલ, છોતરા અને ગોટલા. એમાં સૌથી પવિત્ર છે ગોટલા. આખોય ગ્રીષ્મનો સમય આપણે આપણી ગલીઓ, શેરીઓ, માર્ગોને ગોટલાથી વિભૂષિત કરવામાં ગાળીએ છીએ. આપણે ઉદાર છીએ, કેરીનો રસ આપણે ખાઈએ છીએ કબૂલ, પણ કેરીનો રસ કરતા ગોટલા વધારે વજનદાર હોય છે. એ આપણે અર્પણ કરીએ છીએ સમાજને. આપણે ખુલ્લામાં એને ઠાલવી દઈએ છીએ. જેને ભોજન કરવું હોય તે કરે. ઘણું ખરું ગૌ માતાઓ આનાથી પ્રસન્ન થાય છે. આપણે તો શું આપણી માતા કે શું ગૌ માતા, અડધી કેરી આપણી સગી માતાને અર્પણ, બાકીની અડધી કેરી ગૌ માતાને અર્પણ ગોટલા પૂરતી. આપણા વિશ્વના શ્રેષ્ઠ આંબા આપણા ભારતમાં આપ્યા છે પરમેશ્વરે, એમ કરીને આપણે ખૂબ જ પ્રસન્ન થઈને કેરી ખાઈએ છીએ અને ગોટલા અર્પણ કરીએ છીએ ગૌ માતાને, એટલે કે ગાયોને અર્પણ કરી દઈએ છીએ એમ કે છે લેખક. ખરેખર આપણે એ પુણ્યને કારણે કે ગાય માતાને ખવડાવીએ તો આપણને પુણ્ય મળે એવા પુણ્યથી પ્રેરાઈને સભાનતાથી નથી આપતા ગાય માતાને, પણ આપણે ગમે ત્યાં ફેંકી દઈએ છીએ. અને આપણા દેશમાં તો આવી ગાયો અને ઢોર રખડતા હોય છે ગમે ત્યાં, એ ગોટલાને ખાઈ જાય છે. આગળ પાઠ વાચન કરું છું.
આપણે મ્યુનિસિપાલિટીનું પીપ પાસે પડ્યું હોય તો પણ ગોટલા તો બહાર જ નાખીએ છીએ. એનું કારણ સમજો, પીપમાં ઊંડેથી ગોટલા કાઢીને ગાય માતા કેવી રીતે ખાઈ શકે? બહાર પડ્યા હોય તો ગાયો પણ ખાય, શ્વાનોને પણ સુગંધ લેવી હોય તો લે, મક્ષિકાઓ પણ યથાશક્તિ આસ્વાદ લે. આપણે તો માનીએ છીએ કે જીવ માત્ર ને ઈશ્વરે ઘડેલો છે. શું આપણા છોકરા કેરીનો રસ ખાય અને મક્ષિકાના બચ્ચા ભૂખ્યા રહે? ના ચાલે. આપણી સંસ્કૃતિ એ સ્વાર્થીપણાને સ્વીકારતી જ નથી. આપણે તો ગોટલા ખુલ્લામાં જ નાખવાના. છોતરા મોટે ભાગે મગફળીના, એ મૂલ્યવાન વસ્તુઓ છે, પણ ગાયો કે મક્ષિકાઓને એ કામ નથી આવતા. એટલે આપણે છોતરાને એક જગ્યાએ ખૂણામાં કે દિવાલ પાસે કે રસ્તા વચ્ચે ઢગલામાં નથી નાખતા. આપણે શીંગના છોતરાને સર્વત્ર વેરતા ફરીએ છીએ. સબભૂમિ ગોપાલકી. શા માટે પૃથ્વીની 1 ચોરસ મીટર જેટલી જગ્યા પણ ફોતરા વિહોણી રાખવી? આપણે બગીચામાં, થિયેટરમાં, ઓફિસ કમ્પાઉન્ડમાં, શાળાના વર્ગમાં સર્વત્ર ફોતરા વેરતા ચાલ્યા જઈએ છીએ. એક કવિએ કહેલું, બેફામ તોય કેટલું થાકી જવું પડ્યું, નહીં તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી. શાયરે વ્યંગમાં કહ્યું છે કે ઘરથી કબર સુધી કેટલી ટૂંકી જિંદગી છે, પણ એટલામાંય આપણને કેટલો બધો જિંદગીનો થાક અનુભવાય છે. મને કવિને કહેવાનું મન થાય છે કે જિંદગીનો થાક ન લાગે કવિ, જો તમે ઘરથી કબર સુધી ફોફા ખાતા ખાતા ટહેલતા જાઓ અને ફોફાના ફોતરા સર્વત્ર વેરતા જાઓ તો. કવિ કહે છે કે આપણે મ્યુનિસિપાલિટીનું પીપ એટલે કે ડસ્ટબિન પાસે પડ્યું હોય તે પણ નથી જોતા, અને કેરી ખાઈને ગોટલા ગમે ત્યાં જ બહાર ફેંકી દઈએ છીએ. માખીઓ, મક્ષિકાઓ એટલે કે માખીઓ પણ એમાંથી એમને જેટલો સ્વાદ લેવો હોય, સુગંધ લેવી હોય એટલી લે, અને ગાયોને પણ જેટલું ખાવું હોય એટલું ખાય. અને આપણે સ્વાર્થી નથી. આપણી સંસ્કૃતિ તો એ સ્વાર્થીપણાને સ્વીકારતી નથી કે આપણે એકલા એકલા ખાઈએ. આપણે તો જીવ દયાવાળા છે, એટલે માખીના બચ્ચા કેમ ભૂખા મરે એવું આપણે વિચારીએ. અને છોટલા મોટે ભાગે મગફળીના, એને આપણે એ તો મક્ષિકાઓને એટલે કે માખીને કામ નથી આવતા, પણ ખૂણામાં, દિવાલ પાસે, રસ્તા પર આપણે ગમે ત્યાં એને ફેંકી દઈએ. અને સબભૂમિ ગોપાલકી. આખી પૃથ્વી એ શ્રી કૃષ્ણ ભગવાનની છે. ગોપાલ એટલે શ્રી કૃષ્ણ ભગવાન, ગાયોના પાલક ગોપાલ. તો શા માટે આપણે પૃથ્વીની 1 ચોરસ મીટર જેટલી પણ જગ્યા બાકી રાખવી? બગીચામાં, થિયેટરમાં, ઓફિસ કમ્પાઉન્ડ, શાળાના વર્ગમાં અત્ર તત્ર સર્વત્ર છોટલા વેરાયેલા પડેલા હોય છે. આપણા સાહિત્યમાં એક બેફામ નામના શાયર છે. એમણે કહેલું કે જીવનનો માર્ગ તો માત્ર કબર સુધી છે, પણ કેટલું એ વચ્ચેનો જે રસ્તો છે, વચ્ચેની જે જિંદગી છે, એમાં કેટલું થાકી જવું પડ્યું. એ શાયરને આપણા લેખક એમ કે છે કે એ થાક ન લાગે જો તમે પણ આ રીતે છોટલા ખાતા ખાતા ફરો, તો છોટલા વેરતા વેરતા જાય તો કોઈને પણ એ જિંદગીનો થાક ન લાગે. એમ કહીને કવિએ માત્ર કટાક્ષ કર્યો છે. આગળ પાઠ વાચન કરું છું. બીજા એક ફિલ્મી શાયરે ગાયું છે, દિલ કે ટુકડે હજાર હુએ એક યહાં ગિરા એક વહાં ગિરા. હવે દિલનું શું છે કે આપણામાંના કેટલાકની પાસે જ એ હોય છે, બધા પાસે નથી હોતું. વળી જેની પાસે હોય છે તેનું દિલ તૂટે છે માત્ર જુવાનીમાં જ. એટલે દિલના 1000 ટુકડા થાય અને એક અહીં ફેંકતા જઈએ અને એક ત્યાં ફેંકતા જઈએ. એવું સદભાગ્ય તો કોકને જ મળે છે, પણ ફોફા કે ટુકડે દો ચાર હુએ એક યહાં ગિરા એક વહાં ગિરા, એ ગીત તો ગૌરવપૂર્વક આપણે ગાઈ શકીએ એમ છે, શૈશવથી તે વૃદ્ધાવસ્થા સુધી. એટલે જ દિલના ટુકડા વેરાયેલા તો માત્ર કોલેજ કમ્પાઉન્ડમાં દેખાય છે, પણ ફોફા કે ટુકડે ઇધર ઉધર યહાં વહાં સબ જગહ. જો કે આ પણ પુણ્યવંતી પ્રવૃત્તિ છે, એમાં જીવ દયા સમાઈ છે. ફોફાના ફોતરામાં જો શીંગ ફતરા હોય તો એના પર કીડીઓ આવે છે. ઘણીવાર તો કીડીઓ સહકુટુંબ મિત્ર મંડળ સહિત આવે છે. હવે કીડી બિચારું નાનું જંતુ આપણે ફોફાના ફોતરાને રૂમાલમાં નાખીને નાની પોટલીવાળી ખિસ્સામાં રાખીને પછી મ્યુનિસિપલ કચરા પેટી દેખાય ત્યાં જઈને ઠાલવી શકીએ. વિદેશોમાં આવો સજ્જડ નિયમ છે, પણ આપણે તો જીવ દયાવાળા માનવીઓ રહ્યા. આપણી કીડી બહેનો બિચારી કેટલું અહીં ચાલીને છે કચરા પેટી સુધી ક્યાં જાય? બિચારી થાકી ન જાય? એટલે જ આપણે દયા આણીને એને ફોતરાની હોમ ડિલિવરી આપીએ છીએ. કીડીઓ સર્વત્ર, ફોતરા સર્વત્ર, સેવ ભૂસું ચવાણું એના દાણા સર્વત્ર, એટલે કીડીઓ સર્વત્ર. આપણી લાગણીઓ સર્વવ્યાપી, આપણે ત્યાં કીડી, મંકોડા, માખી, મચ્છર સર્વવ્યાપી. આપણે બધા માનવીઓ અને જંતુઓ પરસ્પર પ્રેમ રાખીને કેવું મધુરું જીવીએ છીએ. પાઠ સમજી લઈએ. બીજા એક ફિલ્મી શાયરે ગાયું છે કે દિલ કે ટુકડે હજાર હુએ એક યહાં ગિરા એક વહાં ગિરા.
આ એક કોલેજ કાળના યુવાન પ્રેમી નું દિલ તૂટી જાય ત્યારે ગાય છે, પણ ફોફા કે ટુકડે દો ચાર હોય કે यहाँ गिरा एक वहां गिरा એમ જો ગાવું ગૌરવપૂર્વક ગાવું હોય તો બાળપણ શૈશવ એટલે બાળપણથી તે વૃદ્ધાવસ્થા સુધી બધા જ ગાય, કારણ કે એ ફોફા એટલે કે છોટલાના ટુકડા તો બધે જ વેરાયેલા હોય, એટલે એ પંક્તિ બધાને જ આવડે એમ કહીને લેખક કટાક્ષ કરે છે. એમ કે છે કે આપણે તો પુણ્યવંતી પ્રવૃત્તિ છે, આપણામાં જીવદયા સમાઈ છે, એટલે સિંગના છોટલા અને બધું આપણે કીડીઓને આ અર્પણ કરીએ છીએ, અને કીડીઓ પાછી સહકુટુંબ મિત્ર મંડળ સહિત આવે છે. કીડી બિચારું નાનું જંતુ એ છોટલાને એ ક્યાં લેવા જવાની, એટલે આપણે રૂમાલમાં નાખીને પોટલી વાળીને ખિસ્સામાં રાખીએ ને મ્યુનિસિપલની કચરા પેટીમાં નાખીએ તો એને ખાવા નહીં મળે, એટલે આપણે એને હોમ ડિલિવરી આપીએ છીએ એમ કહે છે લેખક. કીડીઓ સર્વત્ર, કોતરા સર્વત્ર ને ભૂસું ચવાણું દાણા બધું જ સર્વત્ર સર્વવ્યાપી, એટલે ગંદકી પણ સર્વવ્યાપી એમ કહીને લેખક કટાક્ષ કરે છે. મૂરખ યુરોપ અમેરિકા વાળા આ સમજી જ શકતા નથી, અરે રે કારુણ્ય કારુણ્ય અપાર કારુણ્ય, એ અમેરિકા વાળા યુરોપ અમેરિકા વાળા મૂરખ છે કે એમણે એવા સજ્જડ નિયમો બનાવ્યા છે. અને છાલ છોતરા અને ગોટલાની આપણી સંસ્કૃતિનો પ્રથમ પાયો છાલ, બને તો કેળાની, પણ નારંગીની, મોસંબી કે નાળિયેરની પણ ચાલે. આપણે આ બધા પ્રકારની છાલ સર્વત્ર ફેંકીએ છીએ, પણ ફેંકવા માટે કેળાની છાલ શ્રેષ્ઠ. કેળું ખાઈને કેળાની છાલ આમ ફટાક દઈને ફગાવી દેવી, એ તો આપણી પ્રિય રમત, રાષ્ટ્રીય રમત છે. ઓલિમ્પિક વાળા દડા ફેંકની અને ભાલા ફેંકની રમતો રાખે છે, એટલે આપણો પત્તો નથી ખાતો, કાંસાનો ચંદ્રક પણ નથી મળતો, પણ કેળાની છાલ ફેંકની સ્પર્ધા રાખે તો ભારતીય ખેલાડીને જ સુવર્ણ ચંદ્રક મળે, બીજાઓને બિચારાઓને આવડે જ નહીં ને, કારણ પ્રેક્ટિસ જ નહીં ને. બીજા દેશોના લોકો તો કેળા ખાઈને છાલ પ્લાસ્ટિકની બેગમાં મૂકીને ડસ્ટબિન પાસે જઈને અંદર મૂકી આવે છે, બિચારાઓ. કટાક્ષ કરતા લેખક કહે છે, મેં તો અમેરિકામાં ત્યાંના ખેલાડીઓને મોઢા મોઢ સંભળાવ્યું, તાકાત હોય તમારી માએ શેર શૂટ ખાધી હોય તો ઓલિમ્પિકમાં રાખો કેળાની છાલ ફેંક સ્પર્ધા, છે તાકાત? એ લોકોએ મને પૂછ્યું વોટ ઇઝ શેર શૂટ, મેં કહ્યું કપાળ તમારું. મેં તો ઘરને ત્રીજે માળેથી ઘરની અંદરથી કેળાની છાલ ફેંકતા મિત્રોને જોયા છે, કે જેમની છાલ બારી બહાર, બાલ્કની બહાર બરાબર સડકની વચ્ચોવચ પડે, 2 ફૂટ આમે નહીં ને 5 ફૂટ તેમે નહીં, બરાબર રસ્તાની મધ્યમાં. કંપાસ લઈને માપી જુઓ. કેળાની છાલ ફેંકનું અજબનું કૌશલ્ય છે આપણી પાસે. સાંભળ્યું છે કે કેટલાક બાલ મંદિરોએ આપણી આ સંસ્કૃતિની વિરુદ્ધ પ્રચાર શરૂ કરી દીધો છે. અરે, બાળકોને સ્વચ્છતાની ટેવોય પાડવામાં આવી રહી છે. પરિવર્તનનું કારુણ્ય એ તો અનહદ. આહા, હાસ્ય એટલે પ્રભુ સાથે મૈત્રીમાંથી આ નિબંધ લેવામાં આવેલો છે. પાઠને સમજી લઈએ. મેં તો અમેરિકામાં ત્યાંના ખેલાડીઓને મોઢા મોઢ સંભળાવ્યું છે, એમ કે લેખક કહે છે કે તાકાત હોય તમારી માએ શેર સૂટ ખાધી હોય તો ઓલિમ્પિકમાં રાખો કેળાની છાલ ફેંક સ્પર્ધા, છે તાકાત? શેર સૂટ, માએ શેર સૂટ ખાધી હોય એવી એક કહેવત આવે છે આપણામાં, તાકાતનું પ્રદર્શન કરવા માટેની. એટલા માટે લેખક આ વાક્ય અહીં વાપરે છે. એટલે એ લોકોને તો બિચારાને ખબર નહીં પડે, એટલે પૂછે વોટ ઇઝ શેર સૂટ, એટલે હું કહું કપાળ તમારું, તમને આમાં સમજ નહીં પડે, કારણ કે તમે તો છાલ ને છોતરા ને બધું સરસ ડસ્ટબિનમાં નાખે, જ્યારે અમારા ભારતમાં તો એને બારી બહાર બરાબર સડકની વચ્ચે અને માપે તો આમ 5 ફૂટ તેમે નહીં ને 2 ફૂટ આમે નહીં, એમ બરાબર રસ્તાની વચ્ચે પડે. એટલે કેળાની છાલ ફેંકની સ્પર્ધા જો રાખે ને તો સુવર્ણ ચંદ્રક અમારા ભારત વાળાને જ મળે, એમ કહી લેખક આપણી ગંદકી પ્રત્યે કટાક્ષ કરે છે. અને સાંભળ્યું છે કે બાલ મંદિરોએ આપણી આ સંસ્કૃતિની વિરુદ્ધ પ્રચાર શરૂ કરી દીધો છે. જે તાજા સંસ્કૃતિ આપણે વિકસાવી છે છાલ છોતરા અને ગોટલાની, એની વિરુદ્ધ બાલ મંદિરોએ પ્રચાર કરી દીધો છે. કેવું કારુણ્ય છે આપણા દેશનું કે વડીલોના વર્તનમાંથી અનુકરણ કરીને બાળકોએ શીખવું જોઈએ, તેની જગ્યાએ બાળકોને પહેલા એની ટેવ પાડવામાં આવી રહી છે અને એમાંથી વડીલો અનુકરણ કરશે. એટલે એ આપણા પરિવર્તનનું અનહદ કારુણ્ય ગણાય એમ લેખક કહે છે. પણ હવે સ્વચ્છતા અભિયાન આપણા દેશમાં પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે. સૌમાં સ્વચ્છતા પ્રત્યેની સભાનતા આવી રહી છે અને હાલના બાળકોમાંથી જ જો આવી ટેવો, સ્વચ્છતાની સારી ટેવો પાડવામાં આવશે
તો એ ભવિષ્યના નાગરિક તરીકે આપણા દેશને ગંદકી મુક્ત કરી દેશે એવી અભ્યર્થના સાથે પાઠ અહીં પૂર્ણ કરું છું. અસ્તુ.